આશીર્વાદના કારણે 200 વર્ષથી વીરપુર જલારામ ધામમાં સદા વ્રત ચાલતું હોવાનો દાવો કરીને આ સ્વામી વિવાદમાં ફસાયા છે. સુરતના અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીએ એક ઉદ્બોધનમાં કરેલા આ દાવાથી જલારામ ભક્તોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો. હિન્દુ સનાતન ધર્મના સંતો પણ લાલગુમ થયા છે. સ્વામી વીરપુર પધારેલા. વીરપુર કોનું? જલારામનું વીરપુર. જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે. જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામીએ બહુ હેત. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા. જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે, એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યાની જગ્યામાં બેસાડ્યા. સ્વામી બહુ રાજી થયા. જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પહેલાં અમને તો જમાડો. સ્વામી કે અમને તો જમાડો. જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. કે દાળ બાટી, આપણી દાળ બાટીમાં ને એ દાળ બાટીમાં ફરક. હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ, એમાં જાત જાતની દાળવું પડે, સરસ વઘાર પડે, બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા માંડ્યા. એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું. દાળ બાટી સ્વામીને જમાડ્યા. સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કહે કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ. આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા. આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ, જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતાનંદજીએ આજથી 200 વર્ષ પહેલાં જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફલ રૂપે આજ દિવસ સુધી એક ઋષિ થઈ ગયા મોટા, બગદાલ ઋષિ થઈ ગયા જબરા. એના શિષ્યો ઘણા હતા. એને એક દી થયું કે નારાયણ સરોવરની યાત્રા કરી આવું, એટલે આપણું આ કચ્છનું નારાયણ સરોવર, ત્યાં યાત્રા કરવા નીકળ્યા. ગુરુ મહારાજ ભેગા, ચેલા ભેગા. ગુરુને રસ્તામાં પેશાબ લાગ્યો. ચેલાને કે મારું તુંબડું ને આ બધું જોરીને પકડ, હું પેશાબ કરી આવું. કે ગુરુજી ગયા લઘુશંકા કરવા. ચેલા બધા ઉભા. હવે પેશાબ કરવાનું તો બધાને થાય, ગુરુને થાય, ચેલાને થાય, બધાને થયું. બાપાને ગયા બિચારા. પણ આશ્ચર્ય શું થયું, પેશાબ કરતા કરતા ખડખડાટ હસવા માંડ્યા. ઉભા થાય ને કૂદકા પાડે, હી કરે. ચેલાને એમ થયું કે ગુરુની 60 વર્ષે લગભગ ડગરી લૂસ થઈ ગઈ. બે ને વરી ઉભા થઈને કૂદકા મારે ને હસે. એટલે હું ઘણી વાર આલ્યું. એટલે પછી હે પૂછાય કેમ ગુરુજી હસતા કેમ હતા? પાછા ગુરુ પણ એક ચેલો થોડોક મારા જેવો જરાક પૂછકણો, એટલે પૂછીને ગુરુજી તમે નવી લીલા કરી આજ કે પેશાબ કરતે કરતે હસ્યા તમે? ઈ કે મને ખબર જ હતી તમને શંકા થશે, કારણ કે લીલા મારી નવી હતી. કે ઈ પણ રહસ્ય તો કયો લીલાનું? એ કે ગજબનું હતું. કે એ કે મારા મૂતરમાં બ્રહ્મા તરાણો, મારા મૂતરમાં બ્રહ્મા તણાતો હતો. ઈ જોઈને હસતો હતો. ઈ કે શું? એટલે ઈ કે મૂતરમાં મકોડો તણાતો હતો. ઈ તો તણાય જ કે ઈ મકોડો નતો, બ્રહ્મા હતો. કે એટલે પેશાબ કર્યો ને એમાં મકોડો તણાતો જતો. ચાલુ વાળા હતા. જે મકોડો હતો એનો પૂર્વ જન્મ જોયો તો પૂર્વ ઇન્દ્ર હતો. ઈ કે મારા મૂતરમાં ઇન્દ્ર તણાણો, એટલે મને આશ્ચર્ય થયું કે આ તો જો કે ઇન્દ્ર પદવી હતી, પણ આજે ઈ ઇન્દ્ર આજે મૂતરમાં તણાણો. સમજાણું તમને? ગમે એટલી જસ કીર્તિ પ્રતિભા હશે પણ બધું પૂરું થઈ જવાનું. એટલે એના માટે બહુ મહેનત નહીં કરવાની. મહેનત કરવાની અમુક જણા તો નામના કમાવા માટે તૂટી પડે, ભજન મૂકીને આ ધંધો કરે. હા રિયલ કહું રહો, અમાને ઘણી વખત આવી હું શું હાલો કીર્તિ બનાવીને પેસ્ટ બનાવી લઈ આપણે પેસ્ટ પ્રતિભાનો
છાપો બાળડે કેટલા દી રહેવાનું કાકા? એક કાળનો લાગશે થાપો ને તારો જાશે છાપો બધો. અને છાપે ચડિયા સલાણાભાઈ ગયા, આટલા લાખ મૂકતા ગયા. કે બીજું આવશે કાંઈ નથી હોતું. હરી ભજન કરી લેવું વધશે.